ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણો મનુષ્યને બાંધે છે, પરંતુ આ ત્રણેયના બાંધવાના પ્રકારમાં ફરક છે. સત્વગુણ સુખ અને જ્ઞાનની આસક્તિથી બાંધે છે. રજોગુણ કર્મોની આસક્તિથી બાંધે છે, જ્યારે તમોગુણ મોહરૂપ છે. તમોગુણ સ્વરૂપથી જ બાંધવાવાળો છે. હવે આ ત્રણેય ગુણોનું વિશેષ પરિણામ બતાવતા ભગવાન આગળ કહે છે, સત્વમ સુખે સંજયતિ રજઃ કર્મણિ ભારત જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત્યુત. હે ભારત, સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મોમાં જોડે છે, તમોગુણ જ્ઞાનને ઢાંકીને પ્રમાદમાં જીવાત્માને જોડે છે. સત્વગુણ સાધકને સુખમાં જોડીને પોતાનો વિજય કરે છે, સાધકને પોતાના વશમાં કરે છે. અર્થાત જ્યારે સાત્વિક સુખ આવે છે ત્યારે સાધકની સુખમાં આસક્તિ થઈ જાય છે, જે સુખ સાધકને બાંધી દે છે, અર્થાત સાધનને આગળ વધવા દેતું નથી. રજોગુણ મનુષ્યને કર્મમાં લગાડીને પોતાનો વિજય કરે છે. રજોગુણ વધે એટલે ચંચળતા, પ્રવૃત્તિ તથા કર્મ કરવાની ઈચ્છા વધે છે. આમ કર્મમાં આસક્તિ દ્વારા રજોગુણ સાધકને બાંધી દે છે, અને જ્યારે તમોગુણ આવે છે ત્યારે સત અસત, હિત અહિતના જ્ઞાનને ઢાંકી દે છે. તે મનુષ્યને પ્રમાદી અને આળસુ બનાવે છે અને ન કરવા યોગ્ય કર્મમાં લગાડી દે છે. આ ત્રણેય ગુણો કદી એકલા નથી હોતા. એકની પ્રધાનતા હોય ત્યારે બીજા બે ગૌણ હોય છે. તે બતાવતા ભગવાન આગળ કહે છે, રજસ્તમશ્ચાભિભૂય સત્વં ભવતિ ભારત રજઃ સત્વં તમશ્ચૈવ તમઃ સત્વં રજસ્તથા. હે ભારત, જ્યારે સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે રજોગુણ અને તમોગુણ ગૌણ હોય છે. આ જ રીતે રજોગુણની પ્રધાનતા હોય ત્યારે સત્વ અને તમોગુણ ગૌણ હોય છે, અને તમોગુણની પ્રધાનતા હોય ત્યારે સત્વ અને રજોગુણ ગૌણ હોય છે. જ્યારે સત્વગુણ રજોગુણ અને તમોગુણની વૃત્તિને દબાવીને વધે છે ત્યારે નિર્મળતા, વૈરાગ્ય, નિસ્પૃહતા, ઉદારતા વગેરે જાગૃત થાય છે. અને જ્યારે સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણની પ્રધાનતા થાય છે ત્યારે અંતઃકરણમાં લોભ, પ્રવૃત્તિ, અશાંતિ, તૃષ્ણા વગેરે વૃત્તિઓ જાગૃત થાય છે. એવી જ રીતે સત્વ અને રજોગુણને દબાવીને જ્યારે તમોગુણની પ્રધાનતા થાય છે ત્યારે પ્રમાદ, આળસ, અતિનિદ્રા, મૂઢતા વગેરે વૃત્તિઓ જાગૃત થાય છે. હવે જ્યારે બે ગુણોને દબાવીને એક ગુણ વધે છે, એટલે કે રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ વધે છે, ત્યારે સત્વગુણના લક્ષણો દર્શાવતા ભગવાન આગળ કહે છે, સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યા વિવૃધમ સત્વમિત્યુત. જ્યારે મનુષ્ય શરીરના બધા દ્વારો અર્થાત ઇન્દ્રિયો અને અંતઃકરણમાં પ્રકાશ અને જ્ઞાનરૂપી વિવેક પ્રગટ થાય છે ત્યારે સત્વગુણ વધ્યો છે તેમ સમજવું જોઈએ. સત્વગુણનો શારીરિક પ્રભાવ શરીરના 9 દ્વારો અને માનસિક પ્રભાવ અંતઃકરણની શાંતિ દર્શાવે છે, અને તેથી આવી વ્યક્તિ તેજસ્વી અને પ્રભાવશાળી હોય છે. તેની ચારે તરફ પ્રકાશની સૂક્ષ્મ ઓરા ફેલાયેલી હોય છે. હવે વધેલા રજોગુણના લક્ષણો દર્શાવતા ભગવાન આગળ કહે છે, લોભ પ્રવૃત્તિરારંભ
કર્મણામશમઃ સ્પૃહા રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ, જ્યારે રજોગુણ વધે છે ત્યારે લોભ, પ્રવૃત્તિ, કર્મોનો વિસ્તાર, અશાંતિ, સ્પૃહા વગેરે ઉત્પન્ન થાય છે. અહીં ભગવાન રજોગુણનું પરિણામ બતાવે છે. રજોગુણ વધવાથી લોભ વધે, એ પછી ધનનો લોભ હોય, સત્તાનો લોભ હોય કે કીર્તિનો લોભ હોય. અને આ ધન, સત્તા કે કીર્તિ વધુને વધુ પ્રાપ્ત કરવા માટે તમારે પ્રવૃત્તિ વધારવી પડે, કર્મોનો વિસ્તાર કરવો પડે. અને ક્યારેક આ પ્રવૃત્તિ ખોટી દિશાની હોય તો ખોટા પરિણામો પણ આપે. ક્ષમતાથી વધુ કર્મનો વિસ્તાર કરો તો તે અશાંતિ આપે. અને આ બધું પ્રાપ્ત કરવાની સ્પૃહા, સ્પર્ધા અને વિષય લાલસાને જન્મ આપે, જે માત્ર અશાંતિ જ આપે. આજે બસ આટલું જ.